મમ્મી 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 હું કોલેજ જાઉં છું. આમ જો ને, આ બરાબર છે ને? હા બરાબર છે દીકરા, પણ આ તું સાડી પહેરીને ક્યાં ચાલી આટલી સરસ તૈયાર થઈને? કોલેજ જાઉં છું મમ્મી. આજે ફંક્શન છે ને, સૂટ એન્ડ સાડી ડે છે, તો હું સાડી પહેરીને જાઉં છું. હા તારી વાત સાચી છે કે સાડી ડે છે તું સાડી પહેરીને જાય, પણ તને ખબર છે ને કે હું ને તારા પપ્પા આપણા કુળદેવી માં કાળી માતાના મંદિરે દર્શન કરવા જઈએ છે, તો તારે સાથે આવવાનું છે. તો તમે લોકો જઈ આવો ને. તમને ખબર છે ને, મને મંદિરે જવું નથી ગમતું. તમે લોકો જઈ આવો. મંદિરે નથી જવું ગમતું એટલે આ શું બોલી રહી છે? આપણા કુળદેવી છે અને દર્શન કરવા તો સાથે જ બધાએ જવાનું હોય ને. હા, હું ના નથી પાડતી, હશે આપણા કુળદેવી, પણ મારે મંદિરે નથી જવું. જો દીકરા, આવી રીતે ચીડાવાય નહીં. આપણા કુળદેવીનું મંદિર છે અને તું આવી રીતે ચીડાય ન ચાલે. તને ખબર છે કે કુળદેવીનું મહત્વ શું છે? ઓકે, મને નથી ખબર, તમે સમજાવો. બીકોઝ મારી પાસે તો ટાઈમ છે. કોલેજ નથી જવાનું ને મારે. હા, નથી જ જવાનું, તારે અમારી સાથે આવવાનું છે, સમજી તું? જો દીકરા, તારા પપ્પાને જ્યારે બિઝનેસમાં લોસ ચાલતો હતો ને, ત્યારે આપણા કુળદેવીની ભક્તિથી અને એમના દર્શન કરવાથી જ અને એમના પૂજા અર્ચના કરવાથી જ આજે તારા પપ્પા અહીંયા આટલા સુધી પહોંચ્યા છે, સમજી તું? મને કોઈ જ વાંધો નથી, પહોંચ્યા હશે બધું, પણ હું આ બધામાં નથી માનતી મમ્મી. જો દીકરા, તારા પપ્પા બી તારા જેવું જ કરતા હતા. પહેલા એ પણ આપણા કુળદેવીમાં બિલકુલ માનતા ન હતા, એ તો કોઈના મંદિરે બી નહોતા જતા, પણ આજે જો જ્યારે માનવા લાગ્યા છે ત્યારે તારા પપ્પા અત્યારે ક્યાં પહોંચી ગયા છે. એટલે દીકરા, ભગવાનની પૂજા અર્ચના કરવી એ કોઈ ખોટી વસ્તુ નથી, અને ખાસ કરીને જ્યારે આપણા કુળદેવીની વાત હોય ને ત્યારે તો એમને ભજવા જ પડે. હા, પણ આપણે નેક્સ્ટ ટાઈમ જઈએ. અત્યારે મને બહુ લેટ થાય છે મમ્મી, જવા દો ને પ્લીઝ. મેં તને કહ્યું ને કે તારે અમારી સાથે મંદિરે આવવાનું છે તો આવવાનું છે. આટલું નથી તને સમજાતું? મને બધું જ સમજાય છે, પણ હું આજે કોમ્પિટિશનમાં પણ પાર્ટિસિપેટ કરવાની છું. બધું જ બંધ કરી દઉં? કોમ્પિટિશનો તો આગળ આવતી જ રહેશે, પણ ભગવાનના મંદિરે જવાનું એમાં ના ટાળવાનું હોય. હા, તો આપણે કાલે પણ જઈ શકીએ, પછી પણ જઈ શકીએ, અને નહીં જઈએ તો પણ શું થઈ જવાનું છે? તું કેવી વાત કરે છે? તું દિવસે દિવસે હવે મોટી થાય છે. કાલ ઉઠીને મારે તને સાસરે મોકલવાની આવશે, તો તું સાસરે આવા જવાબ આપીશ? ઓકે, તો સાસરે જઈને મારે ખાલી કુળદેવીના મંદિરે જ જવાનું છે? ના દીકરા, બધું જ કરવું પડશે. ભગવાનનું નામ પણ દેવું પડશે, ઘર સંસાર પણ સાચવવો પડશે, અને નોકરી પણ કરવી પડશે. પણ પહેલા ભગવાન. ઇનફ. બસ ને મમ્મી, આજે જવા દો ને મને પ્લીઝ યાર. મારા ફ્રેન્ડ્સ બધા વેઇટ કરતા હશે. સારું, તો તું જીદ જ કરીશ ને? નહીં માનશે મારી વાત? ઠીક છે, તું કોલેજ જા, પણ હા, જ્યારે પણ તું કોઈ જગ્યાએ અટવાય ને ત્યારે માતાજીને યાદ કરજે, ત્યારે તને ખબર પડશે કે ભગવાન શું છે, સમજી? હા મમ્મી, એ ત્યારનું ત્યારે જોયું જવાશે. અત્યારે હું જાઉં? ઠીક છે, બાય. બાય. તો શું, આ એક બાજુ વરસાદ પણ જોને જોડે જોડે હેરાન કરી રહ્યો છે. હા, અને એક તો મેં સાડી પહેરી છે, ભાવતી નથી ને. તો શું, શોખની પહેરી હોય? આજે મારી કોલેજમાં ફંક્શન હતું એટલા માટે. એ જ ને. હા સારું, ચલ. હા ભાઈ, હવે ખબર છે મને. અરે તું આવજે ને મારા ઘરે. અરે આ કોણ હોર્ન મારી ગયો છે આટલો બધો? હું તને પછી ફોન કરું. શું કરે છે પેલી સાડી? કોણ છે તું? માણસ જે તને દેખાઈ રહ્યો છે. માણસ આવી હરકતો ના કરે. અમે તો આવી જ હરકતો કરીએ. તું કેવી હરકત કરે? તારે કામ શું છે એ બોલ ને. કામ તો માત્ર ને માત્ર તારું જ છે. આહાહાહા. કઈ બાજુ જવું છે મારા નન્ના એવા ખુરપુરિયા? એ તારે શું કામ છે? આમ બાજુ પર જા ને. શું કામ આવું કરે છે તું? મને તો એ સમજાતું નથી. એક તો હું તને આટલા દિલથી પ્રેમ કરું છું, તારી પાછળ આટલો પાગલ છું, છતાં પણ તું મારા પ્રેમનો સ્વીકાર કર. આ મારું જે હાથ મેં તને સોંપ્યું છે એને સાચવ. શું કામ ફેંકી દે છે? તારા ઘરમાં માં બેન નથી તો બહારની છોકરીઓને હેરાન કરે છે? અરે મારા ઘરમાં માં છે, બેન છે, પણ એકની કમી છે, અને એ છે મારી પત્નીની, જે હું પૂરી કરવા નીકળો છું. બોલ બોલ બોલ. હમણાં પોલીસને ફોન કરું છું. કરી દે. કોને ફોન કરવો છે તારે?
રેવા દે, મારા કરતા વધારે તું ફસાઈ જઈશ. એટલે પોલીસ ના કોલ કરે ને એમાં જ તને કહેવાય ને તારી ભલાઈ છે. હું શું કહું છું, મારી છે ને કોઈ વધારે માંગણી નથી. મારી એક જ માંગણી છે કે તું આ અભયને ગમી ગઈ છે, અને જે આ અભયને ગમે એ અભયનું. સમજ ને શું કામ આવું કરે છે? અને આટલા દિવસથી તો તને બધા જ કપડામાં જોઈ છે, પણ સાડીમાં તો આય હાય અંદર ઉતરી ગયા, અંદર. હવે તો તને ના જ મૂકું. તો હું પણ નેહા છું, એમ કોઈને હાથમાં આવું એમ નથી. એ તો જોઈએ ને, તું પણ અહીંયા છે અને હું પણ અહીંયા છું. કોણ કેટલા પાણીમાં છે તો સમય જ કહેશે. અને એવું ના સમજતી કે આ ભાઈને કંઈ નથી આવડતું. હા ભાઈ, જો એની ઝાડ ફેંકવાનું ચાલુ કરશે ને તો તું તો શું, તારી સાથે તારો આખો પરિવાર એમાં ફસાઈ જશે. સમજી? આમાં વચ્ચે મારો પરિવાર ક્યાંથી આવ્યો? તારો પરિવાર કેમ વચ્ચે આવ્યો? હે, તારો પરિવાર એટલા માટે વચ્ચે આવ્યો કે તું જો મારી સાથે લગ્ન કરવાની ના પાડે, મારી સાથે ફ્રેન્ડશિપ કરવાની ના પાડે, તો પછી મારે કંઈક તો કરવું પડે ને. કહેવાય છે ને કે પાપી પેટનો સવાલ છે. જો હું તને રિક્વેસ્ટ કરું છું, તું મારા ફેમિલીને સાઈડ પર મૂકી દે. એમના માટે કંઈ ખોટું ના વિચાર પ્લીઝ. આ તારું ફેમિલી, આ છે તું, અને બંનેની વચ્ચે છું હું. હવે તારે વિચારવાનું છે કે આ ભાઈ આ તારી ફેમિલી પાસે જાય કે તારી પાસે. બોલ. જો તારી પાસે આમ જશે ને તો તારી ફેમિલી પાસે નહીં જાય, અને જો તારી ફેમિલી પાસે જશે ને તો શુંનું શું થશે એ તે પણ નહીં વિચાર્યું હોય. જો હું તને હજી કહી દઉં છું, આ બધી વસ્તુનું પરિણામ સારું નહીં આવે. એ હલકામાં સમજી રાખ્યો છે મને. અભય નામ છે મારું, અને જેનો કોઈનો ભય નહીં ને એ આ ભય છે. જો તારા મા બાપને સુરક્ષિત રાખવા હોય ને તો જ મારી વાત માનજે. બાકી તારા મા બાપનો વહીવટ ક્યાં અને કેવી રીતે થશે ને એ તને પણ નહીં ખબર પડે. બસ હજી આ નેહા છે ને ત્યાં સુધીના મમ્મી પપ્પાને કંઈ નહીં થાય. ઓહ નેહા, તારો આ એટીટ્યુડ ગમ્યો મને. અને કહેવાય છે ને કે સાવજને હંમેશા સિંહણ જ ગમે. હું સાવજ તારો અને તું સિંહણ માર. મારી લે ને, આજે તમાચો માર્યો છે, પણ જો કાલના દિવસે તારા જ ઘરે આવીને શનિની જેમ તારા આખા ઘર ઉપર ના મંડરાવ ને તો મારું નામે અભય નહીં. કેમ, શું થયું છે? ચિંતામાં બેઠે એવું લાગે છે. શું કરું, આ આપણી દીકરી નેહાનું ટેન્શન. નેહાનું ટેન્શન? અરે પણ નેહાનું એવું તો શું ટેન્શન છે? એ કોલેજ ગઈ છે, આવી જશે, એને થોડી ચિંતા કરવાની હોય. હા, કોલેજથી તો આવી ગઈ દીકરી, પણ એની સાથે બહુ અણબનાવ બન્યો છે ખોટો. અણબનાવ એટલે તો કહેવા શું માંગે છે? શું થયું છે નેહાને? એ આવીને મને કહેતી હતી કે કોઈ અભય નામનો ગુંડો છે, એને રસ્તામાં અટકાવીને એની છેડતી કરતો હતો. શું? અભય નામનો ગુંડો નેહાને રસ્તામાં રોકીને છેડતી કરી, એની સાથે અણબનાવ જેવો વ્યવહાર કર્યો? પણ પણ આવું કઈ રીતે બની શકે? આ નેહાએ આપણને કહેવું તો છે. અરે કમસે કમ મને તો કહેવું છે. હા, પણ મને આવીને એણે ઘરે વાત કરી. એ તો ટેન્શનમાં હતી એટલે બિચારી રૂમમાં જઈને સૂઈ ગઈ છે. પણ હવે મને પણ ટેન્શન થાય છે કે આપણી દીકરી જવાન છે, આવી રીતે કોલેજ જતી હોય છે, અને આવી રીતે આવા ગુંડાઓ રસ્તામાં કાલ ઉઠીને કોઈ મોટો બનાવ બની ગયો તો? અરે આવા ગુંડાઓને છે ને પાઠ ભણાવવો પડે. મને ખબર છે
રસ્તામાં આવા રોમિયો ભટકતા જ હોય છે. તો એક કામ કરતો, ચિંતા છોડી દે. એ સાલા નરાધમને હું છે ને ગમે ત્યાંથી ગોતી અને પાઠ તો ભણાવીશ જ. અરે ના ના, એવું કઈ કરવાની જરૂર નથી. આપણા માતાજી છે ને, આપણી કુળદેવી છે, બધું જ જોશે. આપણે બધામાં પડવું નથી. કોણ જાણે કેવો ગુંડો હોય અને કઈ કરી બેસે તો. અરે આપણે કેવી એવું વાત કંઈ કરે કરવું છે. નથી. હું બધું સમજુ છું કે માતાજી છે, માતાજી પર ભરોસો રાખવો પડે, પણ જો માતાજીના ભરોસે આવા ગુંડાને છૂટા મૂકી દે ને તો કાલે પાછો બીજી વખત છેડતી કરશે. તો એને જવા દેવાનો? આ ઠીક નથી. એ છોકરાને તો ગમે ત્યાંથી ગોતી અને પાઠ તો ભણાવીશ જ. સાલાને બે નાખીશ આના, ત્યારે જ એને ભાન થશે કે છોકરીને છેડતી કઈ રીતે રસ્તામાં કરાય. તમે થોડી ધીરજ રાખો. આમ દીકરીના બાપ થઈને આટલું બધું ગરમ થવું સારું નહીં. આપણી દીકરીનો સવાલ છે. જોઈએ છીએ, ભગવાન તો છે તે, અને કઈક રસ્તો બતાવશે. ઉપરવાળો જ કઈક કરશે. જો તમે આટલા બધા ગરમ ના થશો, થોડું તમારું બીપી ના વધારશો. અને હા, મને મારી મા કાળી દેવી ઉપર ખૂબ વિશ્વાસ છે. એ કંઈક ને કંઈક રસ્તો બતાવશે. હું તો નેહાને પણ કહું છું કે થોડી શ્રદ્ધા રાખ, અમારી સાથે મંદિરે આવ. પણ એ માનતી જ નથી. એ કદાચ માનતી હોત ને તો તેરા દિવસ ના આવ્યો હોત. એ બધી વાત સમજી ગયો હું કે આપણને તો માતાજી પર શ્રદ્ધા છે, મા કાળી આપણા માટે હાજરા હજુર છે, એવું માનું જ છું. પણ આ છોકરી માનતી નથી ને. પણ હવે છે ને, આ મા કાળી માતા પર મને ભરોસો છે, તને ભરોસો છે, પણ આ છોકરીને ભરોસો નથી ને, એના હિસાબે હેરાન થાય છે. પણ આપણે હું હાથ ઉપર હાથ ધરી નહીં બેસું. એ છોકરાને તો ગમે ત્યાંથી ગોતીશ જ. અરે શાંત થાવ. પણ આટલું બધી ઉતાવળ કરવાની જરૂર નથી. આપણા કોઈ ઉતાવળ્યા પગલાથી આપણી દીકરીને નુકસાન થાય ને એવું આપણે નથી કરવું. એ તો બધું તમને ઠીક પણ છે. વિશ્વાસ છે ને આપણા માતાજી હા. પર? મને માતાજી પર પૂરેપૂરો વિશ્વાસ છે કે માતાજી સૌ સારાવાના કરશે. પણ મને એક વાત જવાબ, એ નેહા શું કરે છે અત્યારે? એ એના રૂમમાં ગઈ છે. આ તો કઈ નહીં, એને સુવા દે. હું છે ને આજે નહીં તો કાલે એ છોકરાને તો ગમે તે શોધીશ જ. એને તો મારે પાઠ ભણાવવા જ પડશે. એને હું નહીં છોડું. સારું સારું, શાંત થાવ તમે. તમારી માટે ચા બનાવી લાવું? હા, જા. એ ભાઈ, કોણ છે તું? અને આ મવાલી જેવો છોકરો એ અમારા ઘરમાં શું આવી ગયો? અભય નામ છે મારું. અભય? હા. અચ્છા, હવે મને સમજાયું કે તું એ જ લુખ્ખો અભય છે ને કે જે મારી દીકરી નેહાને હેરાન કરે છે રસ્તા વચ્ચે? હા, એવું પોતે જ. મને એવું લાગ્યું કે તમે છે ને ખોટો મને શોધવાનો પ્રયત્ન કરશો. મારી પાછળ પોતાનો સમય વેડફશો, છતાંય હું મળી ના મળું એની કોઈ ગેરંટી તો હતી નહીં તમારી પાસે. એટલે થયું કે મારા ભાવિ સસરાને હું પોતે જ જઈને મળી લઉં તો. એ બોલવામાં સભ્યતા રાખજે. તને ખબર છે તું શું બોલી રહ્યો છે? અને બીજી વાત, તને જો મારી ખબર નથી, મારી આ શહેરમાં અને શહેરની બહાર કેટલી ઓળખાણ છે એની તો તું વાકેફ નથી. એટલે આટલો બધો લવારો કરે છે અહીંયા ઉભો ઉભો. શહેરમાં અને શહેરની બહાર તમારી ઓળખાણ છે એમ? કહેવાય છે ને કે સિંહ જંગલનો રાજા કહેવાય. આખા જંગલમાં એનું જ ચાલે. પણ ઘણીવાર જંગલમાં રહેતી લોમડી એને હરાવી જાય છે. કેમ? એ લોમડી વાળી તું શું લવારો કરે છે? સિંહ? હવે જાને સિંહ વાળી આવારા કૂતરાની જેમ રખડી ખાય છે અને પોતાની જાતને સિંહ કહે છે. એક વાત સાંભળી લે, આજે મારા ફળિયામાં પગ મૂક્યો, બીજી વાર જો આ ફળિયામાં આવીશ ને તારા ટાટિયા ભાંગીને હાથમાં આપી જઈશ. મારા ભાવિ સસરા છો એટલે હું કઈ બોલતો નથી એનો અર્થ એવો સમજો છો કે મારાથી કઈ થતું નથી? હે? જો એવો વેમ હોય ને તો મગજમાંથી કાઢી નાખજો. કારણ કે આ અભય જ્યાં સુધી શાંત છે ને ત્યાં સુધી બહુ સારું. એટલો સારો કે વાત ના પૂછો. પણ જ્યારે આ અભય એની વિકૃતાઈ ઉપર ઉતરે છે ને ત્યારે એને ખબર નથી રહેતી કે એ કોની સાથે કેવું વર્તન કરે છે ને શું કરી નાખે છે. એટલે તું શું કરીશ? શું કરીશ તું? એમ હું કહું છું. શું કરી લઈશ તું? રેવા દો ને. નીકળ ફળિયાની બહાર નીકળ. તમારી દીકરી એના બાપ વગરની થઈ જશે. ધમકી આપે છે તું? મને ધમકી આપે છે તું? ચેતવણી
તમને ચેતવણી આપું છું કે જેમ તમે તમારા દીકરીના બાપ છો ને એવી જ રીતે હું તમારી દીકરીનો પતિ બનવા માંગુ છું. ચૂપચાપ નીકળી જા બહાર નીકળી જા. એ શું કરી લઈશ તું? હે બસ અત્યાર સુધી મેં છે ને બધું જતું કર્યું છે. હાથ છોડ. એનો અર્થ એવો નથી કે આગળ પણ જતું કરીશ. મેં કીધું ને કે મને મારા પર ના ઉતારો. અમારો મગજ છે ને બહુ ખરાબ છે. એકવાર તારો મગજ ગયો તેલ લેવા. નીકળ. બસ નીકળે કીધું ને. નીકળ મારા હાથ ઉપડી જશે. ઉપાડો તો. ચૂપચાપ નીકળી જા એમ કહું છું. હજુ હાથ ઉપાડો કહું તમને. એક નાખી દેજો તને કહું છું નીકળી જા. ઉપાડી લે. આજે તો હું પણ જોઉં છું કે તારો હાથ કેમ ઉપડે છે. સાલા હરામી. બસ બહુ થયું. આ તારી લવારી છે ને બહુ થયું. સાલો નાલાયક આવારાનો રખડું ગુંડો અહીંયા ઘર શોધી આવી ગયો અને મારી પર હાથ ઉપાડ્યો સાલાએ. આને તો નહીં છોડું. હરામીને એની છઠ્ઠીનું ધાવણનો યાદ અપાવો ને તો મારું નામ નહીં. મેં તમને ના જ પાડી હતી કે આવા ગુંડાને શોધવાની કોઈ જરૂર નથી કે એને મારવાની જરૂર નથી. આવી ગયો ને ઘર સુધી. તો શું કરું? હાથ ઉપર હાથ ધરીને બેસી રહો? તને ખબર છે એ આપણી દીકરીને છેડતી કરે છે. એને જો પાઠ ન ભણાવે ને તો સાલો ન કરવાનો કરી બેસે. સાલો હરામી ગમે તેમ કરી અને આપણું એડ્રેસ શોધીને ઘર શોધી આવ્યો અને મારી સાથે ઝપાઝપી કરી. આમ જો આ સતનો બટન પર તૂટી ગયા છે પણ હવે હું નહીં છોડું. એ નાલાયકને હું નહીં છોડું. તું જ્યાં કર. અરે એ તો ગુંડો છે પણ આપણે આપણું ઘર બહાર લઈને બેઠા છીએ. આપણે એના જેમ ગુંડાગર્દી કરવા ના જવાય કે મારપીટ કરવા ના જવાય. સમાજમાં શું લોકો વાતો કરશે આપણી? તું કેવી વાત કરે છે? હું મારપીટ કરવાનો તો ગયો, એ અહીંયા ઘર સુધી આવી ગયો તો. બસ હવે મારે કંઈ સાંભળવું નથી. તમે થોડા શાંત થાઓ અને જાઓ રૂમમાં જઈને આરામ કરો. હાલત તો જો તમારી શું કરી દીધી છે. શું આરામ કરે સાલા જાઓ હરામી. આરામ કરો. હરામીને કઈક પાઠ તો ભણાવી છે. તું જ્યાં કરે. હે માં, હે માં કાળી માતા, તું તો અમારી કુળદેવી છું. તને તો બધું જ ખબર છે કે અમારી સાથે શું થઈ રહ્યું છે. હે માં, અમારી રક્ષા કર. મારી દીકરીની રક્ષા કર. અમારી મદદ કર માં. અમારી વારે આવ માં. અમારી વારે આવ માં. માં તમે સાક્ષાત મને માન્યામાં નથી. મારી માખાડી માં મને દર્શન આપવા આવી. માં, મારા દર્શનનો સ્વીકાર કરજે માં. માં, તને તો બધી જ ખબર છે ને માં કે અમારી સાથે શું થઈ રહ્યું છે. મારી દીકરીની રક્ષા, મારી દીકરી જવાન જોત એના સાથે કંઈ અણબનાવ થયો તો મેં સમાજમાં શું મોઢું બતાવીશું. માં, તું તો મારી કુળદેવી છું ને. તું તો તારા બાળકોનું ભલું જ ઈચ્છે ને. તું અમારી રક્ષા કરશે ને માં. પહેલા તું શાંત થા દીકરી, શાંત થા. હા, તારી દીકરી દુખી થાય છે એનું એક જ કારણ છે. એણે મારા પ્રસાદનો હનાકાર કર્યો છે. માં, હું જાણું છું મારી દીકરીએ તમારા પ્રસાદનો અનાદર કરીને તમારું અપમાન કર્યું છે. પણ માં, જેમ હું માં છું એમ તમે તો આખા જગતની માં છો અને તમે માફ નહીં કરો તો કોણ માફ કરશે? મારી દીકરીને તમારું બાળક સમજીને માફ કરી દો માં. એની ભૂલને માફ કરી દો અને અમને ક્ષમા યાચના આપો માં. તારી દીકરીનો વાળ પણ વાંકો નહીં થવા દો અને એ નરાધમ તારી દીકરીની આસપાસ પણ આવશે ને તો એને હું સબક શીખવાડીને જ રહીશ. ચિંતા ના કર દીકરી, ચિંતા નહીં કર. માં, મને તારી ઉપર પૂરો વિશ્વાસ હતો કે તું મારી દીકરી ઉપર ઉની આંચ નહીં આવવા દે. ઘણી ખમ્મા માં, તને ઘણી ખમ્મા. માં સાક્ષાત મારા ઘરમાં આવ્યા હતા. આજે તો મારું ઘર પાવન પાવન થઈ ગયું. માં, તારો ખૂબ ખૂબ આભાર. જય મા મહાકાળી, જય મા મહાકાળી.
મમ્મી ને પપ્પા પણ ઘરે નથી અને પેલા મવાલીને ઘરનું એડ્રેસ પણ ખબર છે. ક્યાંક અહીંયા આવી ગયો તો શું કરીશ? વાલી તો તલ્પનો કટકો કહેવાય, બાર કાળું કપકું કરી નીકળાય, જોજે કોઈની નજર એ ચૂપ! લાગી ન જાય. તું અહીંયા શું કરે છે? મળવા આવ્યો છું તને. કોને? તને નીકળ અહીંયાથી. અહીંયાથી નીકળવા નથી આવ. કહેવાય છે ને કે અહીંયા માત્ર ઇનકમિંગ ફ્રી છે, આઉટગોઈંગ નહીં. સમજી? સમજે છે કે નથી સમજતી? તને મળવા આવ્યો છું, પ્રેમ કરું છું, તારું બનવા માંગુ છું. શું કામ ના પાડે છે? શું કામ નથી સમજતો? હું તારી વાત નથી માનવાની. નીકળી જા અહીંયાથી. પ્રેમથી માની જાને. શું કામ આવું કરે છે? મેં કેટલી વાર કીધું છે ને તારા પપ્પાને પણ સમજાવ્યા હતા, બહુ સમજાવ્યા, પણ એકના બે ન થયા. પછી મારે ન છૂટકે એમની ઉપર હાથ ઉપાડવો પડ્યો. એ બદલ સોરી, માફ કરજે મને કે મારે મારા ભાવિ સસરા ઉપર હાથ ઉપાડવો પડ્યો. તે મારા પપ્પા ઉપર હાથ ઉપાડ્યો? તે મારા પપ્પા ઉપર હાથ ઉપાડ્યો? હું છોડીશ નહીં તને. આટલા રૂપાળા ચહેરા ઉપર આટલો બધો ગુસ્સો સારો ના લાગે. બહુ ગુસ્સો કરીએ ને તો તબિયત ખરાબ થઈ જાય, અને તારી તબિયત ખરાબ થઈ જાય ને તો મને જરાય ના ગમે. હું શું કહું, માની જા ને. પ્રેમથી કહું છું, માની જા. નહીતર મારી પાસે બીજા રસ્તા પણ છે. માની જા ને, બની જા મારી રાણી. એમાં જ તારી ભલાઈ છે. કહેવાય છે ને કે કોઈ સામેવાળું વ્યક્તિ તમને પ્રેમથી મનાવતું હોય ને તો માની જવા, પછી એની ધીરજની પરીક્ષા ના લેવા. બહુ પરીક્ષા લેવા જઈએ ને તો એ તો પાસ થઈ જાય, પણ આપણે ના પાસ થઈ જઈએ. આ બધી તારી બકવાસ છે ને, એ તો તારા ખીચામાં ભરીને રાખ. કારણ કે હવે હું એકલી નથી. હવે મારા માતાજી, મારા મા કાળીમાં હંમેશા મારી સાથે છે. એટલે કોઈની તેવડ નથી મને એક હાથ પણ અડાડીને. એવું છે બધું? હા. ઓ માય ગોડ, તારા મહાકાળી માં તારી સહાય કરવા માટે તારી સાથે ઊભા છે એવું? હા. એ બધી છે ને ફિલ્મી વાતો છે, અને ફિલ્મી વાતોમાં ના પડો ને તો જ વધારે સારું. અહીંયા તું અને હું બંને એકલા છીએ. અચ્છા. અને જો મેં તારી સાથે કંઈક ખરાબ કરી નાખ્યું ને તો આ ગામને મોઢું બતાવવાને લાયક પણ નહીં રહે. એટલે કહું છું કે જ્યાં સુધી હું પ્રેમથી કહું ને ત્યાં સુધીમાં માની જાઉં. બાકી હા ભાઈ છે, હા ભાઈ ને કોઈનાથી ભય નથી. હા, પણ મારા માતાજી તારા જેવા જ રાક્ષસોનો વધ કર્યો છે, અને તું તો કઈ નથી. એટલે હિંમત હોય હાથ અડાડીને જો. જોઈએ તો આજે આ મારા હાથોમાંથી તને કોણ બચાવવા આવે છે? નહીં, ઘણા દિવસો થઈ ગયા કોઈને હેરાન કર્યા વગર. આજે કરી લઈએ. તૈયાર છો ને? મહાકાળીમાં યાદ મારી કરી રક્ષા કરજો. યાદ કરી લે, સરખી રીતે યાદ કરી લે. કારણ કે અહીંયા કોઈ આવવાનું નથી. તારી પ્રાર્થના પૂરી થઈ જાય, મનોકામના પૂરી થઈ જાય ને પછી મને કહે છે, પછી મારું હું આ વિકૃતાઈ ભરું મગજ શરૂ કરી દઉં એમ. થઈ ગઈ તૈયાર? આ મારી રૂ. શું રાખ્યું છે તારી પાસે? કઈ નહીં, હશે કઈક, પણ હું કઈ તારાથી ડર. શું થઈ રહ્યું છે? સીધે સીધું કહી દે, આ શું કરી રહી છો તું? મેં કહ્યું તો ખરા, હું કઈ નથી કરી રહી, પણ મારા માતાજી હંમેશા મારી સાથે છે. એટલે હવે તું જ વિચારી લે શું થઈ રહ્યું છે. એવું છે એમ ને?
થયું છે? છોડો મને, મારી રક્ષા આવી જ ગયા. મને છોડો. શું થઈ રહ્યું છે મારી સાથે? શું થઈ રહ્યું છે? કોની સાથે વાત કરે છે તું? તું કોની સાથે વાત કરે છે? મારા માતાજી સાથે. મહાકાળમાં હંમેશા મારી જોડે રહે છે. એના સાથે હવે ભોગવો. જો મને માફ કરી દે. આમ તો મારી વાત સાંભળ. મારો આખો હાથ મવડાઈ રહ્યો છે. પ્લીઝ પ્લીઝ તને એક રિક્વેસ્ટ કરું છું. મને જવા દે. કે મને જવા દે. આજ પછી તારી પડછાઈને પણ નહીં હતું. જવા દે મને. તું મારી પાસે માફી ના માંગ. એ છે ને માતાજીનો અવતાર કર્યો. એની માફી માંગ. મને માફ કરી દો. મને માફ કરી દો. મને માફ કરી દો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મને નહોતી ખબર કે તમે આ દીકરીની રક્ષા કરો છો. મને માફ કરી દો. માફ કરી દો. તું આવા બધા તારા ખરાબ કામ છોડી દે અને સીધી રીતે જીવન જીવતા શીખ. તારા જેવા રાક્ષસોનો વધ કરતા મને સારી રીતે આવડે છે. નહીં હું તમને અને તમારા તેજને ઓળખી ગયો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. આજ પછી કોઈ બેન દીકરીને હેરાન નહીં કરું. હંમેશા તમારી ભક્તિ કરીશ અને કોઈ દિવસ કોઈને હેરાન નહીં કરું. કોઈ દિવસ હેરાન નહીં કરું ને હંમેશા સારા કામ કરીશ. મને માફ કરી દો. મને માફ કરી દો. અને આ દીકરીના રસ્તામાં ક્યારેય આવતો નહીં, નહીંતર તારો વધ કરતા મને સારી રીતે આવડે છે. સાંભળ્યું? હું ક્યારેય નહીં આવું. ક્યારેય નહીં. નીકળ. માં, શાંત થાવ માં. મને ખબર છે આવા લોકોને જોઈ તમે વધારે ક્રોધે ભરાવ છો. માં, મારા જેવી દીકરીઓની હંમેશા રક્ષા કરો છો એ પણ મને ખબર છે. હું પણ નાદાન હતી. પહેલા તમને માનતી નહીં, પણ હવે હું સાચા દિલથી તમને માનું છું. હંમેશા મારી ભેળે રહેજો માં. હંમેશા મારી ભેળે રહેજો. તું સાચા મનથી મારી ભક્તિ કરજે દીકરી. એટલે એકવાર યાદ કરીશ ને તો મહાકાળી તારી વેરે આવશે. જય મહાકાળી માં. નેહા ઘરનો દરવાજો ખુલ્લો મૂકીને ક્યાં ગઈ છે? આપણે અહીં આવ્યા ને 2-4 મિનિટ થઈ ગઈ, હજુ સુધી દેખાતી નથી. હા, ખબર નહીં. આપણે ગયા હતા ફરવા જ. મેં હમણાં ફોન કર્યો તો ફોન પણ નથી લાગતો. આવી ગઈ. પપ્પા, મમ્મી, જય માતાજી. જય માતાજી. આલો. હું આપણા માતાજીને પ્રસાદ ધરાવવા ગઈ એટલા શું માટે વાત? ઘરે નહોતી. શું વાત છે બેટા? આજે સૂરજ કઈ દિશામાં ઉગી ગયો? તું અને મંદિરે અને પ્રસાદ. તમને ખબર છે પપ્પા, આજે તમે લોકો ઘરે નહોતા ને ત્યારે ઘણું બધું થયું. થોડું સારું પણ થયું ને થોડું ખરાબ પણ થયું. એટલે એવું કે તમે લોકો ઘરે નહોતા ત્યારે પેલો છોકરો છે ને જે મને હેરાન કરતો હતો. હા, પેલો નાલાયક ગુંડો. હા, એ ઘરે આવ્યો હતો. શું શું કહે છે તું આ? હા, અને ઘરે આવીને જેમ તેમ બોલવા માંડ્યો અને મને ધમકી દેવા માંડ્યો. પણ મેં પણ એને કહી દીધું કે કોઈની હિંમત નથી કે મને હાથ અડાડી શકે, કારણ કે મારી સાથે તો હંમેશા મહાકાળીમાં રહે છે ને. હું એમને માનું છું. એ મારી સહાય કરે છે, મારી રક્ષા કરે છે.
તો પણ એ ના માન્યો અને એને મને હેરાન કરવાની ટ્રાય કરી. ને પછી માતાજીએ સાક્ષાત દર્શન દીધા. શું વાત કરે છે? હા, અને એને બરાબરનો પાઠ ભણાવ્યો. એ પણ સીધો થઈ ગયો, સારો માણસ બની ગયો અને અહીંયાથી જતો રહ્યો. બેટા, હું ને તારી મમ્મી તને દરરોજ સમજાવતા હતા કે આપણા કુળદેવી મહાકાળી માં છે. એને તું સ્મરવાનું ચાલુ કર, એના ધૂપ દીપ કર, એમાં થોડીક માતાજીમાં આસ્થા રાખ. પણ તે અમારી વાત ન માની અને આ પેલો નાલાયક તને છેડતી પર ઉતરી આવ્યો. અને આજે તારી નજર સામે આજે તું કહે છે ને કે માતાજીએ તને સાક્ષાત દર્શન આપ્યા અને તારી માતાજીમાં આસ્થા વધી ગઈ છે. અને એટલે જ માતાજી આ પરચો બતાવ્યો ને અને એ નરાધમને માર્યો. પણ બેટા, આજે એક વાત તો ખુશી થઈ કે મારી દીકરી આજે માતાજીના મઢે જઈ આવી, એમનો પ્રસાદ ધરાવી અને પ્રસાદ અમને આપ્યો. એટલે અમને એક વાતની નિરાશ છે બેટા કે આજે ખરેખર પણ એની આસ્થા બેઠી હા, કે ના, ખરેખર આપણી કુળદેવી છે મહાકાળી માં અને એમનું નામ લેવું જ જોઈએ. હા, અને તમને ખબર છે મહાકાળીમાં મને એવું વચન આપીને ગયા છે કે હું જ્યારે પણ એમને સ્મરું ને ત્યારે એ મારી સાથે ઊભા હશે. દીકરા, સાચા દિલથી યાદ કરીએ ને તો આપણી કુળદેવી હાજરા હાજર જ હોય. ક્યારેય પણ મુસીબતમાં પડી જઈએ ને દીકરા, ત્યારે સાચા મનથી આપણા કુળદેવીને યાદ કરી લેવાના. એટલે ક્યારેય તમારી ઉપર ઊની આંચ નહીં આવવા દે. સાચી વાત છે મમ્મી. તમે તો આ સાંભળ્યું હશે, પણ મેં તો આજે અનુભવી લીધું. પણ હવે મારી એક ઈચ્છા છે કે તમે લોકો પૂરી કરશો. હા બોલ ને. મારી ઈચ્છા એવી છે કે મારે પાવાગઢ જવું છે, મહાકાળી માના દર્શન કરવા. હા તો કેમ નહીં બેટા, આ તારી ઈચ્છા થઈ છે ને એ તો બહુ સારા સંકેત છે. આપણે એક કામ કરીએ, આવતીકાલે સવારે જ આપણે ત્રણેય જણા મહાકાળીના દર્શને પાવાગઢ જઈ આવીએ અને મહાકાળીના દર્શન કરી આપણે ધન્ય થઈએ. હા, સાચી વાત છે. જોયું બેટા, આપણા કુળદેવી જે હોય ને એને આપણે જ્યારે પણ યાદ કરીએ ત્યારે આપણી સાથે હાજરા હજુર જ હોય છે અને આપણા સુખ દુઃખ બધા અમે આપણી સાથે ઉભા હોય. અને તને તો ખબર છે ને, આ ગુંડાને તારી નજર સામે તો જોઈ લીધું, એટલે હવે છે ને આપણે મહાકાળી માતાના વહેલાસર દર્શન કરીએ અને ધન્ય થઈએ. હા, બોલો મહાકાળી માત કી જય.